मॉर्निंग। नमस्ते विद्यार्थी मित्रों, हूँ छूँ रेशमा टीचर। આજનો આપણો વિષય છે हिंदी, जिसमें हम पाठ 6 सुबह का भाग 2 देखेंगे। બાળકો, આપણે આગળ જોઈ ગયા હતા કે દિવાળીનો તહેવાર શેના માટે ઉજવવામાં આવે છે કે અંધેરા પર પ્રકાશનો વિજયનો તહેવાર છે। એટલે બુરાઈ પર ભલાઈની અને અસત્ય પર સત્યની હંમેશા જીત થાય છે। બરાબર, એટલું જોઈ ગયા હતા। હવે આજે આપણે અહીંથી જોઈશું। इस दिन रावण को पराजित कर राम अयोध्या लौटे थे। દિવાળીનો તહેવાર ઉજવવામાં કેમ આવે છે એ દાદીએ કહ્યું, એ વાતો ચાલી રહી હતી, બરાબર ને? દાદી સમજાવતા હતા। હવે આપણે જોઈશું કે દિવાળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે। તો કે આ દિવસે રાવણને જીતીને શ્રીરામ અયોધ્યામાં પાછા ફર્યા હતા। उसी खुशी में यह त्यौहार मनाया जाता है। તેના જ આનંદમાં આપણે આ તહેવાર ઉજવીએ છીએ। रेशमा और गोलू बड़े ध्यान से दादी जी की बातें सुन रहे थे। રેશમા અને ગોલુ ખૂબ જ ધ્યાનથી દાદીની વાતો સાંભળી રહ્યા હતા। कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया। થોડાક સમય પછી બધાએ ભેગા મળીને પૂજા કરી અને પ્રસાદ ખાધો। गोलू अपने दोस्तों के साथ पटाखे छुड़ाने में मग्न हो गया। ગોલુ પોતાના મિત્રો સાથે ફટાકડા ફોડવામાં મગ્ન થઈ જવું એટલે કે તલ્લીન થઈ જવું, બરાબર? એ શું છે? એક મુહાવરો છે, મગ્ન હો જાના એટલે કે તલ્લીન હો જાના। એટલે ગોલુ એના મિત્ર સાથે ફટાકડા ફોડવામાં તલ્લીન થઈ ગયો હતો। રેશમા अपने दादा दादी के साथ फूलझड़ियाँ जला रही थी। રેશમા તેના દાદા દાદી સાથે ફૂલઝડીઓ ફોડી રહી હતી। इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस पटाखे को बुझा हुआ समझकर छोड़ दिया था उसमें से चिंगारियाँ निकलने लगी है। એટલામાં રેશમાએ જોયું કે ગોલુ જે ફટાકડાને એવું સમજી લે છે કે સળગતો નથી, ઓલવાઈ ગયો છે, એ સમજીને એને છોડી દે છે, તે ફટાકડામાંથી ચિંગારીઓ નીકળવા લાગી હતી। એટલે આપણે કોઈ ફટાકડો સળગાવીએ અને થોડી વાર એને સળગાવીએ ને એ સળગતો ન દેખાય તો આપણે શું સમજીએ કે એ ફટાકડો હવાઈ ગયેલો છે, જેથી સળગતો નથી, ને આપણે એને એમને જ છોડી દઈએ છીએ અને થોડી વાર રહીને એની ચિંગારીઓ એટલે કે એ સળગી ઉઠે છે અંદર, બરાબર? તો એવું થયું હતું। તો રેશમા જોઈ છે। રેશમા ચિલ્લાઈ, गोलू गोलू बचो, तुम्हारे पीछे फटाका है। એટલે चिंगारी निकलने लगी गोलू की पीठ पटाखे की तरफ थी। એટલે ગોલુ ઊંધો ઊભો હતો, ફટાકડો ક્યાં હતો? પટાકા એટલે કે ફટાકડા, બરાબર? તો ફટાકા એ જે સળગતો ફટાકડો હતો જેની ગોલુને ખબર ન હતી તે ક્યાં હતો? કે ગોલુની પાછળ હતો, એટલે ગોલુ પીઠ તરફ હતો, પીઠ એટલે કે પાછળની તરફ હતો, એટલે ગોલુને એને ધ્યાન ન હતું। રેશમા ચિલ્લાય છે એટલે કે બૂમ પાડે છે, गोलू गोलू ખસી જા, તારી પાછળ ફટાકડો છે। પટાકો કે શોર મેં રેશમા કી આવાજ દબ ગઈ। પણ ફટાકડાનો અવાજ જ એટલો બધો હતો કે રેશમાનો અવાજ દબાઈ ગયો। ફટાકડાનો અવાજ વધારે હતો ને રેશમાનો અવાજ એની અંદર સંભળાતો નથી। बाकी लोग कुछ समझ पाते सबसे पहले रेशमा जल्दी जल्दी कुर्सी को धकेलती गोलू के पास जा पहुँची। બાકી બધા સમજે એ પહેલાં જ રેશમાએ શું કર્યું? જલ્દી જલ્દી એની ખુરશીને આગળ ધક્કો મારીને ગોલુ પાસે પહોંચી। उसने गोलू को जोर से धक्का दिया और खुद आगे निकल गई। તે ગોલુને જોરથી ધક્કો મારે છે અને પોતે પણ આગળ નીકળી જાય છે। अपनी खुर्सी की गति के कारण। કેવી રીતે આગળ નીકળી ગઈ? તો કે આપણે ખુરશીને જોર જોરથી ચલાવતા હોય અને જેમ આપણે ધક્કો મારીએ તો ખુરશીના આપણે ભલે ધક્કો મારવાનું બંધ કરી દઈએ, ખુરશીને આગળ ચલાવ, પણ જે એનું પૈંડું છે તે તો
ચાલ્યા જ કરતું હોય ને થોડી તરત જ એનું પૈંડું રૂકી જતું નથી, એ થોડું આગળ ચાલતું રહે છે. તો જેવી રીતે એ ફાસ્ટમાં ખુરશી લઈને આવી હતી તો એનું પૈંડું એકદમ ફાસ્ટ ચાલતું હતું, તેમાં જ એને ગોલુને ધક્કો મારી દીધો ને એ પૈંડું ચાલ્યા જ કરતું હતું, જેથી એની ખુરશી પણ થોડી આગળ નીકળી ગઈ. અને જેવી જ ખુરશી આગળ જાય છે તેવી જ ધડામ જોરકા ધડાકા હુઆ, અને તેવું જ ધડામ એવો જોરથી ધડાકો થયો. રેશમા કી ફૂર્તિ ને ગોલू को जलाने से बचा लिया, અને રેશમાએ સ્ફૂર્તિથી ગોલુને દાચતા બચાવી લીધો. ફૂર્તિ એટલે કે સ્ફૂર્તિથી. गोलू को कुछ समझ न आया कि उसे धक्का किसने दिया और क्यों. ગોલુને કંઈ સમજાયું નહીં કે તેને કોણે અને શા માટે ધક્કો માર્યો. ધમાકે કી આવાજ સુનકર માતા પિતાજી બહાર દોડે. ધડાકાનો અવાજ સાંભળીને માતા અને પિતા બંને પણ ઘરની બહાર આવી ગયા. ચલે આયે એટલે કે આવી ગયા. कुर्सी रेशमा के ऊपर भी और रेशमा नीचे. ખુરશી ક્યાં હતી એટલે ખુરશી પછી પડી જાય છે, અને ખુરશી ક્યાં હોય છે રેશમાની ઉપર, ને રેશમા ક્યાં હતી ખુરશીની નીચે. પિતાજી ને ખુરશી સીધી કી और રેશમા को उस पर बिठा दिया. તેના પિતાએ ખુરશી સીધી કરે છે અને રેશમાને તેની ઉપર બેસાડી દે છે. માં ભયભીત થી. માં ગભરાઈ ગઈ હતી. ભયભીત એટલે શું? ગભરાઈ ગઈ હતી. બોલી કहीं ચોટ તો નહીં લગી રેશુ. કહે છે કે કશે વાગ્યું તો નથી તને રેશુ એટલે કે રેશમા. રેશમાને ઉન્हें સારી બાतें बताई. પછી રેશમા એમને બધી વાતો કહે છે. સબને રેશમા કી પીઠ થપથપાઈ. બધાએ રેશમાને શાબાશી આપી. પીઠ થપથપાઈ એટલે કે એ પણ એક મુહાવરો છે, શાબાશી દેના. गोलू रेशमा के पास आकर नाटकीय ढंग से बोला, दीदी आज तो आपने मेरी जान बचा ली. એટલે ગોલુ પછી એને રેશમા પાસે જઈને નાટકીય ઢંગ છે એટલે કે લાડકું બોલે. આપણે નાની બહેન હોય, મોટી બહેન હોય, તો આપણો નાનો ભાઈ હોય તો આપણી સાથે કેવું લાડકું બોલે, નાટક કરીને બોલે. એટલે એ પણ નાટકીય ઢબ સે બોલે છે કે દીદી તું એ તો મારો જીવ બચાવી લીધો. આપકા યહાં ધમાકેદાર ધક્કા મુझे હંમેશા યાદ रहेगा. કે તમારો આ ધક્કો મને હંમેશા માટે યાદ रहेगा. ધમાકેદાર એટલે કે જોરદાર, ધમાકેદાર એટલે કે જોરદાર ધક્કો મને હંમેશા યાદ રહેશે. તમારા પણ આવા નાનપણના કોઈ પ્રસંગો હોય તો એ આપણે જિંદગીભર યાદ રહી જાય છે. સભી લોગ ખિલખિલાય કર હંસ પડે. બધા જ લોકો ખડખડાટ હસી પડ્યા. ખિલખિલાકર હસના એટલે કે ખુલકર હસના. એ પણ એક મુહાવરો છે. ખિલખિલાકર હસના એટલે કે ખુલકર હસના. જોરથી હસીએ ને આપણે તેને ખિલખિલાકર હસના કહે છે. એટલે કે બધા જ જોરથી પછી હસવા લાગે છે. રેશમા કી શારીરિક કમી ઉસકે ઈરાદો મેં કભી બાધા નહીં બની. રેશમાની શારીરિક ખામી તેના ઈરાદામાં ક્યારેય અડચણરૂપ ન બની. એ એવું માનીને બેસી રહેતી કે અરે ફટાકડો હળગે છે અને હું તો મારા પગ નથી, હું કઈ રીતે જાઉં અને કઈ રીતે બચાવું. જો એવું માનીને એ બેસી રહેતે તો કદાચ ગોલુને જીવનો જોખમ થઈ શકતે, પરંતુ એને પોતાની હિંમત હારી નહીં અને ગોલુને બચાવ્યો. એટલે કે રેશમાની શારીરિક ખામી હોવા છતાં તેના ઈરાદોમાં ક્યારેય અડચણ આવતું નથી. વહ આજ ભી ઉતની ही जिंदादिली और परिश्रम से अपना जीवन जी रही है. તે આજે પણ ખૂબ જ જિંદાદિલી એટલે કે ખુશ મિજાજથી અને પરિશ્રમથી પોતાનું જીવન जीवी रही છે, વિતાવી રહી છે. उसकी हर सुबह नई सुबह होती है. वह हर सुबह अपने काम में नए इरादे से जुट जाती है. તેના માટે દરેક સવાર નવી સવાર જ હોય છે અને તે દરેક સવારે પોતાના કામમાં નવા સંકલ્પ સાથે જોડાઈ જાય છે. નવા સંકલ્પ એટલે કે નયે ઈરાદે એટલે કે નવા સંકલ્પ એટલે કે એ રોજને રોજ કંઈક ને કંઈક નવું કરવાની કોશિશ કરવામાં લાગી જાય છે કે આજે મારે કંઈક નવું કરવું છે.
કે જે એવું વિચારી શકે કે અપંગ છે, વિકલાંગતા છે તો એ નહીં કરી શકે, પણ એ એવું વિચારે છે કે મારે આજે આ કામ કરવું જ છે. બરાબર. તો બાળકો, અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. આના શબ્દાર્થ અને મુહાવરા હું તમને મોકલી આપું છું, તે તમારે નોટમાં સારા અક્ષરે લખવાના છે. અને સાથે સાથે જે સવાલ જવાબ આમાં આવતા છે તેના પણ હું ફોટા મોકલી આપું છું, તે પણ તમારે લખતા જવાનું છે. અને હવે આપણે આવતા વિડીયોમાં અભ્યાસ સ્વાધ્યાયમાં જે પણ સમજવા જેવું હશે વ્યાકરણ વિભાગમાં, કે જે પણ અંદર પ્રશ્ન આવતા હશે તો એક વાર જોઈ જઈશું. પણ સવાલ જવાબ તો તમારે જોઈને જ લખવાના છે, માટે એ હું મોકલી આપું છું. તો તમારે આજે લેસનમાં એ કરીને કમ્પ્લીટ કરવાનું રહેશે અને પાઠનું એકવાર ફરી વાંચન કરી જવું. થેન્ક યુ.